બધાને પ્રણામ. જય જિનેન્દ્ર. બધા સુખ શાતામાં જય છો? શાતામાં છો બધાય? બસાય આમ સત્તામાં છો ને. આપણે દ્વિતીય કર્મગ્રંથનો સ્વાધ્યાય કરીએ છીએ. પ્રાર્થના કરી લઈએ. નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો અયરિયાણમ, નમો વજ્જાયણમ, નમો લો એસો પ્રસાદનમ, એસો પૌંચય નમસ્કારો, સવ પવપણાસનો મંગલાનમ ચ શિવેશિમ પટમં હવૈ મંગલમ. બીજા કર્મગ્રંથના રચયિતા કોણ છે? દેવેન્દ્ર સુરેશ્વરજી મહારાષ્ટ્ર છે, બરાબર ને? અને બીજા કર્મગ્રંથનો વિષય શું છે? નામ નહીં પૂછ્યું મેં, વિષય પૂછ્યો. આપણને ગુણ સ્થાનક 14 ગુણ સ્થાનક આપણને સમજાવે છે એમાં. 14 ગુણ સ્થાનક શું? કેવી રીતના બંધ થાય છે ઉદયમાં? હા, જીવને કર્મ બંધ, કર્મ ગ્રંથમાં, બીજા કર્મ ગ્રંથમાં કર્મ બંધ, ઉદય, ઉદીર્ણા અને સત્તા વિશે આપણને જણાવશે, બરાબર ને? ઓકે, તો અહીંયા તો બધા જીવોના અલગ અલગ કર્મ બંધાતા હોય, બરાબર ને? દરેક જીવ અલગ અલગ રીતે કર્મ બંધાતા હોય. તો પછી અહીંયા કોઈ એક જીવ લઈએ તો એ કયો જીવ હશે કે જે કર્મ બાંધ્યા એ પ્રમાણે અલગ અલગ? કેમ કે હવે સમજો કે મારા કર્મ અલગ રહેવાના, તમારા કર્મ અલગ રહેવાના, બધા એને અલગ અલગ, બરાબર ને? તો કયા જીવના અહીંયા એ જીવને અનુલક્ષીને કે એ જીવના આધારે કીધું છે કે આ જીવે આ કર્મ આવા ગુણસ્થાને કે બાંધ્યું હતું અને આવા ગુણસ્થાને કે એમને ઉદયમાં આવ્યું, તો કયા જીવના આધારે કહેવામાં આવ્યું? કયા જીવ? અનેક જીવો છે ને, બધાના જુદા જુદા. બધાના જુદા જુદા એટલે જ કહું, બધાના જુદા જુદા, હવે બધાના જુદા જુદા તો નહીં કહી શકાય ને. ભાવના પરિણામ પ્રમાણે, ભાવના પરિણામ પ્રમાણે, પણ ભાવો પણ બધાના અલગ અલગ હોય ને. હવે પુષ્પાબેન ના ભાવ અલગ, મીનાબેન તમારા ભાવ અલગ, સરોજબેન ના ભાવ અલગ હોય, હા, બરાબર ને? એટલે જુદા જુદા ગુણ સાથે આપણે ક્લીન બોલ્ટ બોલો, પહેલી ગાથા બોલો પાછા. વીરજીણમ રહ ગુણઠાણી સુશૈલ કમાઈ બંધુ સત્તા પત્તાણી હવિયાણી. ગાથાર્થ બોલો. 14 ગુણ સ્થાનકોમાં બંધ, ઉદય, ઉદીરણા અને સત્તામાં પ્રાપ્ત થયેલા સર્વે કર્મોને પ્રભુ મહાવીર સ્વામીએ જે રીતે ખપાવ્યા છે તે રીતે અમે પ્રભુ શ્રી મહાવીર સ્વામીની સ્તુતિ કરીશું. બોલો, એમાં જવાબ મળ્યો? 14 ગુણ સ્થાનક બંધ, ઉદય, ઉદીર્ણા કેવી રીતે થાય છે? એમાં જવાબ શું હતો? જ્ઞાન, દર્શન, ચારિત્ર આત્માના મુખ્ય ગુણ છે. ભગવાને જે રીતે ખપાવ્યું છે ને એવી રીતે આપણે ભગવાને, કયા ભગવાને? મહાવીર સ્વામી ભગવાને. હા, આટલી વખત આપણે ગાથા બોલીએ, હમ નહીં સોચતે હે, એમ બોલો. પ્રશ્ન શું હતો? પ્રશ્ન બોલો. કયા જીવને લક્ષીને બંધ, ઉદય, ઉદીર્ણા વગેરે કહેવામાં આવ્યું છે, બરાબર ને? તમે શું કીધું? મહાવીર સ્વામી ભગવાને જે પ્રમાણે કર્મ બાંધ્યા, ઉદયમાં આવ્યા, સત્તા અને ઉદીર્ણા કરી, એ પ્રમાણે અહીંયા પ્રભુ મહાવીર સ્વામીની સ્તુતિ કરીશું, એ પ્રમાણે કહીશું. મેં તો જીવ જ કહો ને, ભગવાન કહો તો તમે ડાયા છો ને. સરસ, ઓકે, ચાલો, સમજાઈ ગયું ને? અહીંયા આપણે જે આ કર્મગ્રંથની અંદર બંધ, ઉદય, ઉદીર્ણા સત્તા કહીશું એમ તો કે ભગવાન મહાવીર સ્વામીએ જે પ્રમાણે કર્મ બાંધ્યા હતા, વળી ઉદયમાં આવ્યા હતા, સત્તામાં હતા, એ પ્રમાણે આપણને અહીંયા જણાવે છે. ઓકે, એટલે ભવ્ય જીવો પણ આપણે ભવ્ય જીવો, આપણે ભવ્ય છે, અમે ભવ્ય, તમે ભવ્ય છો, એટલે ચાલો, ઓકે.
આપણે ગુણ સ્થાનકમાં 3 ગુણ સ્થાનકની વાતો કરી ગયા અને ચોથું ગુણ સ્થાનક ચાલીએ છીએ, બરાબર ને? મિથ્યાત્વ. મિથ્યાત્વ કોને કહેવાશે? ટૂંકાણું અંદર બોલજો, કેમ કે આપણે આગળ વધવાનું છે. મિથ્યાત્વ કોને કહેવાય? મિથ્યાત્વ દ્રષ્ટિ કોને કહેવાય? જે સુદેવ સુગુરુ સુદેવ સુદેવ ધર્મને સુદેવ સુગુરુ સુધર્મને કુદેવ કુગુરુ કુધર્મ માને, અને કુદેવ કુગુરુ કુધર્મને સુદેવ સુગુરુ સુધર્મ સ્વરૂપે જાણે અને માને. બરાબર. વળી સાથે આગળ વધીને કહીએ તો કે જે તત્વ ભગવંતે ભાખેલા જે તત્વ છે એને તત્વને સત્ય કરે છે. જે તત્વ છે ને એને યથાર્થપણે, તત્વ એટલે જે વસ્તુ છે, વસ્તુને જે રીતે છે એ રીતે ન જાણતા, બીજી અન્ય રીતે, ખોટી રીતે, મૃષા રીતે જાણે, ઉલટી રીતે માને. અને જે વસ્તુ સત્ય છે, ખોટી છે, એને સાચી કરીને જાણે. તો આ દ્રષ્ટિને મિથ્યાત્વ કહેવાય. તો અહીંયા પ્રશ્નો પણ ઘણા બધા હતા, બરાબર ને? આમ તો કહીએ સમ્યક દ્રષ્ટિ હશે એ પણ ગાયને ગાય જ કહેવાનો છે, મિથ્યા દ્રષ્ટિ હશે તો પણ ગાયને ગાય જ કહેશે, બરાબર ને? હા. તો પછી બંનેમાં બંને સત્ય છે, તો ખોટો અને મિથ્યા દ્રષ્ટિ કેમ કહેવાય ને ખોટો કેમ કહેવાય? અને સમ્યક્ત્વ છે તો સમ્યક્ત્વ કેમ કે? કેમ કે જે બધું આપણે કરીએ તે બધું આધ્યાત્મિક દ્રષ્ટિએ છે. જ્યારે આપણું ગાય કહેવાય કે સ્ત્રી કહેવાય કે બધું વ્યવહાર. વાહ, વેરી ગુડ પુષ્પાબેન, વેરી ગુડ. વાહ. હા, બીજું કોઈ આ બાજુ? પુષ્પાબેન બહુ સરસ બોલ્યા, સમજાવ્યું ને થોડુંક? હા, યસ, ને સરસ. જે ગુરુ આપણને મોક્ષનો માર્ગ બતાવે તે બરાબર, અને જે બીજા ધર્મ છે એ આપણને સંસાર વધારે ને સંસારમાં લાભ થાય એ બતાવે એ કુગુરુ કહેવાય. બરાબર, વેરી ગુડ. યા, બંને આપણે વ્યવહારની અંદર આપીએ કે જેમ સાચું છે, બરાબર ને? જેમ ગાયને ગાય કે આપણે પણ ગાય જ કહીશું, અને બીજો મિથ્યા દ્રષ્ટિ હશે તો એ પણ ગાય જ કહેશે. તો બંનેમાં સાચું ખોટું કેવી રીતે? બોલો, સાચો ના ખોટો કેવી રીતે? સુધર્મની દ્રષ્ટિએ. ધર્મની દ્રષ્ટિએ કેવી રીતે? આપણે જૈન છે તો ગાય કહીશું, અને બીજો હશે તો મિથ્યા, કે હિન્દુઇઝમ હશે તો હા, એ ગાય જ કહેશે. હા, પણ તો બંને સાચા જ છે ને? તો બંને સમ્યક્ત્વી થયા ને? એના ગુણ જોશે કદાચ, જેમ કે એનામાં કયો ગુણ છે ગાય નો, કેવું એ તો ગુણ ગુણથી ભરેલા ગુણીજન દેખી હૈયો મારું નૃત્ય કરે, એવું પણ. એમને એટલે એને જે મિથ્યાત્વી હોય એ સારું ના જોવે એમ, સમ્યક્ત્વી હોય એમાંથી સારું જોવે એમ. ઓકે, એને સાહેબ બીજું સરસ. રોહિણાબેન ટ્રાય કરો. ચાલો, કે જો બંને છે ને, બંને ગાયને વ્યવહારની દ્રષ્ટિએ બંને ગાય જ કહેશે. જેમ શું કહેવાય, ચાય બનાવતા શું ચાય ને ચાય જ કહેશે, ગાયને ગાય જ કહેશે, ગાડીને ગાડી જ કહેશે, મિથ્યા દ્રષ્ટિ, બરાબર ને? પરંતુ અહીંયા જે દ્રષ્ટિ જે કહેવામાં આવી છે, બરાબર ને, એ કોને? તો કે ધર્મની દ્રષ્ટિએ, આત્મિક દ્રષ્ટિએ. શેમાં? આત્મિક દ્રષ્ટિએ, આત્માના. એટલે જેમ જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ, આ 9 તત્વો, બરાબર ને, જે જગતની જે વાસ્તવિકતા છે એને, જે વાસ્તવિકતા છે એને ન સમજે, જે સત્ય છે એને સ્વીકારી શકતો નથી. કોણ? મિથ્યા દ્રષ્ટિ. જેમ કે જીવ છે, જીવ પોતે બાંધેલા કર્મનું ફળ ભોગવે છે, બરાબર ને? જીવ પોતે બાંધેલા કર્મનું ફળ ભોગવે છે, બરાબર. જ્યારે મિથ્યા દ્રષ્ટિ જીવ શું છે? તો ક્યાં તો ભગવાન બધું આપે. શું બધું કોણ આપે? ભગવાન આપે, બરાબર. હા, ભગવાન કેવું આપે? ભગવાન કોઈને દુખી કરવાનું ગમે? ભગવાનને કર્મ પ્રમાણે મળે. ભગવાનને કોઈ દિવસ કોઈ જીવને દુખી કરવાનું ગમે? ના. ભગવાન કોઈને જન્મ પણ આપતા નથી, તેમ કોઈને મારતા પણ નથી, બરાબર. ભગવાન કોઈને ચાલો સુખી કરવાની ભાવના તો બધાયની હોય, પણ દુખી કરવાની ભાવના તો ન જ હોય. હા, આપણા જેવામાં હોય, પણ ભગવાનમાં તો ન જ હોય, બરાબર. પરમાત્મા તો સવી જીવે કરું શાસન, સમ્યક દ્રષ્ટિ જીવ પણ જે સમ્યક્ત્વ ગુણ સ્થાનક એ હોય તો એ જીવ પણ ક્યારે પણ અન્ય જીવનું અહિત તો દુઃખ પામે એવું તો ન જ વિચારે, બરાબર. એટલે જીવ કર્મ શું કહેવાય, પોતાના કર્મથી જ સુખ અને દુઃખને
ભોગવે છે. એવું કોણ સમ્યક દ્રષ્ટિ જીવ માને છે? જ્યારે મિથ્યા દ્રષ્ટિ વાળાની શું વિચારણા શું હોય છે? વખત ભગવાન આપે, હા, વગેરે. તો એની માન્યતા આખી અલગ છે. એટલે ત્યાં મિથ્યા દ્રષ્ટિ. એટલે આત્માની દ્રષ્ટિએ જોઈએ, વ્યવહારની દ્રષ્ટિએ શું છે? તો કે બંને સરખા છે, બંને સાચા છે. પણ જ્યાં આત્મિક દ્રષ્ટિ, નિશ્ચય દ્રષ્ટિએ, એટલે કર્મ, ધર્મ, બરાબર, આત્મ, પુણ્ય, પાપ આદિ, તો એની અપેક્ષાએ ત્યાં એ મિથ્યાત્વ કહેવામાં આવ્યું છે. બરાબર, ઓકે. ત્યાર પછી શાસ્વાદન ગુણસ્થાનક કીધું. શાસ્વાદન એટલે શું? ટૂંકાણમાં કહેજો. ઓકે, થોડોક સમ્યક્ત્વનો થોડો સ્વાદ લેવો. સમ્યક્ત્વનો સ્વાદ સ્વાદ રહી જાય આપણને. આવવો. બરાબર ને? જેમ શું કહેવાય, હમ. એક્ઝામ્પલ તરીકે પણ બોલી જાઓ. ખીરનો. ખીરનો વાટકો હોય, આપણે ખીર પી લઈ. તમે ખીરની આજે ઉપમા આપીએ. હા, બધું શ્રીખંડ ને તમે ખીર લાવો છો. હા, દિલીપભાઈ, તમે કઈક લાવો. તમે કીધું ખીર બહુ સારી, એટલે અમે આજ ખીર બોલ્યા. ખીરનો વાટકો તમે પી લ્યો ને પછી તમે એમાં થોડુંક પાણી નાખીને પાછું પીવો તોય ખીરનો સ્વાદ થોડોક આવે. તમે વ્યાધિ નહીં કરો, મારે ચક્રવર્તીની ખીર આવશે પછી, જોજો. હા હા, કઈ વાંધો નહીં. ઓકે, ચાલો. આગળ વધીએ. જેમ શું કહેવાય કે શું કહેવાય, કોઈ ભોજન કર્યા પછી જ્યારે વોમિટિંગ થાય અથવા ઓળકાર આવે, તે વખતે એનો જે આસ્વાદ આવતો હોય, બરાબર ને, સ્વાદ હોય જીભ પર કે ગળામાં હોય નહીં, બરાબર, છતાંય એનો ઓળકાર એને અને એનો સ્વાદ આવતો હોય, બરાબર ને, આસ્વાદ આવતો હોય, એને શું કહેવાય છે? આસ્વાદ. જો એને એ રીતે મિથ્યાત્વ શું કે, સમ્યક્ત્વ વમાઈ ગયું છે, સમ્યક્ત્વ જતું રહ્યું છે, મિથ્યાત્વ પહોંચી ગયો છે. પરંતુ કંઈક સમ્યક્ત્વના ભાવો છે, કંઈક સમ્યક્ત્વ અંદર રહેલું છે. એટલે એને શું કહ્યું? શાસ્વાદન. શાસ્વાદન. બરાબર, કંઈક રહેલું છે એટલે એને શું કહેવાશે? શાસ્વાદન. બરાબર, ઓકે. હવે ત્યાર પછી મિશ્ર ગુણસ્થાનકની વાત કરી. ધર્મ તરફ રુચિ પણ નહીં ને રુચિ પણ અરુચિ નથી અને એને રુચિ પણ નહીં ને અરુચિ પણ. ધર્મ તરફ રુચિ પણ નહીં અને અરુચિ પણ નહીં. અરુચિ પણ નહીં. બરાબર, ધર્મ તરફ રુચિ પણ નહીં અને અરુચિ પણ નહીં, એ વ્યવસ્થા. બરાબર. હવે જો સાંભળો, હવે આ બંને તરફ જઈ શકે. આવો છે બંને તરફ, સમ્યક્ત્વમાં પણ જઈ શકે અને મિથ્યાત્વ તરફ પણ જઈ શકે. હા, બે બાજુ. બંને તરફ રુચિ પણ નથી અને અરુચિ પણ નથી. બરાબર. ઇલેક્શન હોય, બરાબર, ઓલો એમને આવ્યો હોય, ઇલેક્શન હોય ને ખાલી એમને આપણે જોઈશું, એને કઈ ના હોય. પરંતુ શું કહેવાય, કોઈ એને શું કહેવાય કે ભાઈ શું વોટિંગ માટે પ્રલોભન કરે, બરાબર, તો બેમાંથી ગમે તેની તરફ જઈ શકે. એને કઈ ખ્યાલ નથી, આવ્યો છે, ચાલો ને બસ ગમે તેને આપને, બરાબર. હવે કોની તરફ જશે? ગમે તે કોની તરફ જશે? એને રુચિ મિથ્યા દ્રષ્ટિ પર પણ જઈ શકે અને સમ્યક દ્રષ્ટિ પર જઈ શકે. એની રુચિ અને પ્રમાણે. હા, એની હા, એની રુચિ પ્રમાણે. પણ એ રુચિ જ નથી, ના, એ રુચિ જ પણ કરે નથી છે, ને એ અરુચિ જ પણ કરે નથી. તો પણ જ્યારે બેમાંથી જ્યારે એને એમ થાય કે ના હું આમાં જાઉં એટલે એની રુચિ થઈ ને કે હું આ બાજુ જાઉં એમ. તો એ બધું સમ્યક્ત્વ થઈ ગયા, તો મિથ્યાત્વ થઈ જાય. રુચિ અને અરુચિ બંને નથી. હવે એવી અવસ્થા છે. ચાલો, જેમ કેવાય કે વોટિંગ, તમને કદાચ એમ કહેશો કે હવે શું કહેવાય, ઇલેક્શન કરતા હોઈએ અને બરાબર, ઇલેક્શન કરતા હોય તે વખતે આવ્યો છે અને શું કહેવાય ફ્રેશઅપ છે, એને ખ્યાલ નથી અને આપી શકે એમ છે, બરાબર ને, તો એને એપ્રોચ કરશે, બરાબર ને, તો એને સારી રીતે એપ્રોચ કરશે અને સમજાવશે, હા તો આમ કરવા જેવું છે એમ, બરાબર. તો એ પછી ગમે તેની અંદર જઈ શકે, બરાબર. પણ હવે કોની તરફ જશે? તો કે જેને સમજાવતો હશે એની તરફ, લાભ મળતો હશે જેને. અને જે સમજાવશો હશે એની તરફ. કેમ કે લાભ અલાભનું એને કઈ ખબર નથી. એની પાસે જે પહેલો પહોંચ્યો અને જેની વધારે એને સમજણ પાડી એના તરફ વહી જશે. એની બુદ્ધિ પ્રમાણે જશે. જેનાથી ઇમ્પ્રેસ થશે એના તરફ વહી જશે, બરાબર ને. પણ એને ખ્યાલ નથી કે કોને આપવું કોને ના આપવું. હા, એટલે જ તો હવે પણ જે એને ઇમ્પ્રેસ કરશે એને હવે કાંઈક તો થશે, કરશે ને, બરાબર. તો હવે શું છે, તો કે એવી રીતે જો મિથ્યાત્વ જો એને ઇમ્પ્રેસ કરી દેશે તો મિથ્યાત્વમાં વયો જશે. સમ્યક્ત્વ જો એને ઇમ્પ્રેસ કરી દેશે તો સમ્યક્ત્વની. જેમ આપણે બીજી રીતે કહીએ, નાનું બાળક છે તો બાળકને એ તો ફ્રેશ છે, હવે એને કેવા સંસ્કાર મળે એના ઉપર એનું જીવતર થાય. જેવા સંસ્કાર એની પાસે મળશે
બરાબર ને, એવું એ થશે. બરાબર, તો હવે ત્યાં સંસ્કાર માટે કેટલો ટાઈમ છે? એ તો અંતર્મુહૂર્તની અંદર જ કાં તો એ ફિનિશ થવાનું છે એટલે ત્યાં નીકળવાનું છે, કાં તો એ મિથ્યાત્વ તરફ વયો જાય. જો મિથ્યાત્વનું જોર વધારે હશે તો મિથ્યાત્વ તરફના પૂતગલો વધારે હશે, એ તરફનું આકર્ષણ હશે તો મિથ્યાત્વ તરફ વયો જશે. અને કદાચ એવું પણ બને શું તો કે સમ્યક્ત્વ તરફની દ્રષ્ટિ છે, શું સમ્યક્ત્વ તરફની દ્રષ્ટિ છે, એ તરફનું આકર્ષણ છે, તો ત્યાં એ સમ્યક્ત્વની અંદર પણ જઈ શકે, એટલે બંને તરફ જઈ શકે એમ છે. બરાબર, એટલે મિશ્ર દ્રષ્ટિ એટલે તો કે સમ્યક્ત્વ ધર્મ તરફ રુચિ કે અરુચિ બંને નહીં. પરંતુ જો મિથ્યાત્વનું પ્રબળતા હશે તો મિથ્યાત્વ તરફ વયો જશે પછી. બરાબર, પૂર્વના સંસ્કાર પણ હોય, યસ, પૂર્વના સંસ્કાર પણ હોય, પણ પૂર્વના સંસ્કાર માત્રથી ચાલે નહીં. પૂર્વના સંસ્કાર માત્રથી ચાલે નહીં. યસ, શું તો એના માટે એને એવું વાતાવરણ પણ મળવું જ જોઈએ. ઓકે, ત્યાર પછી આપણે સમ્યક દ્રષ્ટિની વાત કરીએ છીએ. બોલો, સમ્યક દ્રષ્ટિ એટલે શું? સુદેવ સુગુરુ સધર્મ માની સમ્યક દ્રષ્ટિ, શ્રદ્ધા. હા, હવે પાછો, હા, દેવગુરુ સુદેવ સુગુરુ સુધર્મ ઉપર પૂર્ણ શ્રદ્ધા. બરાબર, પૂર્ણ શ્રદ્ધા, જાણે છે ને સમજે છે. બરાબર ને, સુદેવ સુગુરુ સુધર્મને માને છે, જાણે છે અને સંપૂર્ણ શ્રદ્ધા છે. તો એને શું કીધું? સમ્યક દ્રષ્ટિ. શું કહેવાશે? સમ્યક દ્રષ્ટિ. તો હવે ચોથું ગુણ સ્થાનક અવિરતિ સમ્યક દ્રષ્ટિ છે. કયું? અવિરતિ સમ્યક દ્રષ્ટિ. બરાબર, તો સમ્યક દ્રષ્ટિની વ્યાખ્યા તમે ફાઇન કરી. તો અવિરત સમ્યક દ્રષ્ટિ એટલે શું? તે સુદેવ સુગુરુ સુધર્મમાં માને એકદમ જ. હા, તે સમ્યક દ્રષ્ટિ કહેવાય, પણ પછી છતાં એને સંસારના ભોગ મૂકી શકતી નથી. સંસાર ભોગો મૂકી નથી. તેને અસાર છે, પણ તે છોડી શકતો નથી. ઓકે, સરસ. સુદેવ સુગુરુ સુધર્મ, બરાબર ને, સુદેવ સુગુરુ અને સુધર્મને સારી રીતે જાણે છે, માને છે. બરાબર, હવે આ સુદેવ પણ કીધું, સુગુરુ પણ કીધું. બરાબર, સુદેવ સુગુરુ અને સુધર્મ એટલે માને છે ને જાણે છે. બોલો, સુધર્મ એટલે કે સુદેવ, ચાલો અરિહંત પરમાત્મા કીધા. અરિહંત કે વિતરાગ પરમાત્મા, જીનેશ્વરી પરમાત્મા સુદેવ થયા. બરાબર, હવે સુગુરુ એટલે પંચમહાવ્રતધારી ગુરુ ભગવંતો. બરાબર ને, સંસારથી નિષ્કૃતા છે, અથવા જે સંસારથી તરવાનો ઉપદેશ દઈ રહ્યા છે તે, તો એ સુગુરુ થયા. તો સુધર્મ વિશે જણાવો. સુધર્મ સ્વામી, સુધર્મ ઉપર સંપૂર્ણ શ્રદ્ધા, પણ સુધર્મ વિશે જણાવો. સુધર્મ એટલે શું? હા, અહિંસાનું પાલન કરતા હોય એ સુદેવ, સુગુરુ થયા. ભગવાનના વચન પ્રમાણે ધર્મ જીવતો હોય, ભગવાનના વચન પ્રમાણે જીવન. હા, એ શું થયું? સુદગુરુ. લ્યો, તમે સુધર્મ અટવાયા છો, સુધર્મમાં. બોલો, સુધર્મ વિશે કઈક બોલો. ચાર રીતે ધર્મ: દાન, શિયલ, તપ અને ભાવ. બરાબર, દાન, શિયલ, તપ અને ભાવ. પણ હવે દાન છે ને, દાન પણ શું? તો કે દાન છે એ પણ આપણે શું કહેવાય, શું રીતે યોગ્ય રીતે દાન આપીએ છીએ કે દાન છે? દાન શેના માટે આપવું? જો દાન ધર્મ સાંભળો, દાન, શિયલ, તપ અને ભાવ, આ ચારે પ્રકારે આપણને ધર્મ કીધો. બરાબર, ચારે પ્રકારે. પણ હવે દાન ધર્મ કરે છે, આપણે પણ દાન કરવાનું કીધું છે, અન્ય ધર્મી પણ દાન કરે છે, તો બંનેમાં તફાવત શું? આપણે કરીએ દાન ધર્મ શું? તો કે પુણ્યના યોગે જે ધન સંચય થયો છે, પુણ્યના યોગે
જે ધન સંપત્તિ આપણને પ્રાપ્ત થઈ છે તો એના ઉપર મૂર્છા ન કરતા એ અન્ય જીવો છે કે જે જરૂરિયાતમંદ છે તો એવા જીવને આપણે મદદ કરીએ. વળી સાથે સાથે તો કે સુપાત્ર દાન, સુપાત્ર હા? દાન. સુપાત્ર દાન અથવા શું તો કહેવાય આદમ સાતેય ક્ષેત્રની અંદર વાપરવું. સાતેય ક્ષેત્રની અંદર જેમાં દેરાસર, જિનાલય, જીન ચૈત્ય, જીન પ્રતિમા, જીનાગમ, સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા, આ 7 ક્ષેત્ર કીધા. તદ ઉપરાંત આપણે શું કહેવાય દાનની અંદર અભય દાન કીધું, સુપાત્ર દાન કીધું, અનુકંપા દાન કીધું, કીર્તિદાન કીધું, યોગ્ય દાન કીધું. બરાબર. તો એની અંદર આપણે યોગ્ય રીતે વાપરીએ કે જે મૂર્છા ઉતરે એના માટે. શેના માટે? આપણને ધન પ્રત્યેની મૂર્છા ઉતરે એના માટે. નહીં તો શું તો કે હું મારું નામ થાય એ માટે કરીએ તો તો કીર્તિદાન થઈ જાય. મારું નામ થાય માટે કરીએ તો કે ત્યાં શું તો એ નામ માટે કરીએ તો એ અહમને પણ પોષે, અહમને પણ પોષે. બરાબર. તો એ દાનનો જે લાભ શું કહેવાય લાભની જગ્યાએ નુકસાનનું પણ કારણ બને. બરાબર. શિયાળનું પાલન, શિયાળનું પાલન, એ તો મહત્વનું છે. શીલનું પાલન. હા, બ્રહ્મચર્યનું પ્લસ 5 ઇન્દ્રિયને ખોટા માર્ગે જતા અટકાવવું. 5 ઇન્દ્રિયને માત્ર બ્રહ્મચર્યનું જ માન નહીં, પરંતુ શિયાળમાં તો કે આંખથી પણ કુદ્રષ્ટિ કરીએ તો એ પણ શું તો કે શિયાળનું ખંડન કરીએ કહેવાય. બરાબર. શું કહેવાય 5 ઇન્દ્રિયથી, જીભથી પણ. બરાબર. એટલે 5 ઇન્દ્રિયને આપણે શું કરીએ તો કે વશમાં કરીએ, 5 ઇન્દ્રિયોને આપણે સંવર કરીએ. બરાબર. પછી તપ. તપ કેવી રીતે? યથાશક્તિ પ્રમાણે તપ કરે. બાહ્ય અને અભ્યંતર બે તપ છે. બાહ્ય અને અભ્યંતર તપ. બાહ્ય અને અભ્યંતરી તપના પ્રકાર કીધા, પણ આપણે સારી તપ કેવી રીતે કહેવાય, વિધિવત કેવી રીતે કહેવાશે? આજ્ઞા અનુસાર. કેવું? આજ્ઞા અનુસાર, શક્તિ પ્રમાણે અને ત્યાગપૂર્વક. કેવું? આજ્ઞા પ્રમાણે, યથાશક્તિ એટલે શક્તિ પ્રમાણે અને ત્યાગપૂર્વક. પ્રમાણે. બરાબર. ત્યાગપૂર્વક પોતાના ભાવથી. હા, તો એ રીતે તપ. અને પાછું શેના માટે? તો કે એ તપથી મારી આત્માની શુદ્ધિ હોજો. એ તપના કારણે મારા આત્માની શુદ્ધિ થાજો, મારા અશુભ કર્મનો નાશ થાજો. બરાબર. અને પછી કીધું ભાવ, દાનશીલ તપ અને ભાવ. તો ચારે ને. બરાબર. ભાવની અંદર તો કે જે પણ આરાધના કરીએ શુભ ભાવનાઓ સર્વ જીવો પ્રત્યેની, સર્વ જીવો પ્રત્યેનો પ્રમોદ, કરુણા, મૈત્રી વગેરે ભાવો. અને જે ઉપકારી છે એના તરફ ભક્તિ ભાવો, પારિવારિક છે ત્યાં સામાજિક છે ત્યાં ઔચિત્ય ભાવો. તો એ રીતે ઔચિત્ય એટલે એકબીજાનું, ઔચિત્યનો મતલબ થાય કે પરિવારની અંદર નાના મોટા એકબીજાનો વિનય, વિવેક, રિસ્પેક્ટ. બરાબર. જેમ પતિ પત્ની તો બંનેનું એકબીજાનું ઔચિત્ય છે, એકબીજાનો વ્યવહાર છે, એકબીજાનું બહુમાન ત્યાં પણ છે. પુત્ર અને પિતા તો એની વચ્ચે પણ બંનેનું પણ એકબીજાનું, જેમ પુત્ર માટે પિતા જેમ પૂજ્ય છે, બરાબર ને, તો પિતા માટે પુત્ર પણ કેવો છે? આદર ભાવ વાળું હોવું જોઈએ. તો કે હા, એનો આદર અલગ રહે. હા, ત્યાં પ્રેમ હોય. બરાબર ને. ત્યાં પગે ન લાગે, હાથ ન જોડે, પણ ત્યાં હોય પ્રેમ હોય, સ્નેહ હોય, વાત્સલ્ય હોય. તો એવી રીતે અહીંયા શું કીધું? ભાવ ધર્મ. ત્યાં શું કીધું? ભાવ ધર્મ. બરાબર. અને ભાવની અંદર પણ પાછું શું તો કે આત્મકલ્યાણ છુપાયેલું હોવું જોઈએ. આપણું વાલ સ્નેહ પ્રેમ હોય, પરંતુ એ સ્નેહ કેવો હોય? બગાડનારો ન હોય. શું તો કે એને સારા ધર્મની અંદર વાળે. હા, એ ભાવ હોવો જોઈએ. તો એ રિયલમાં સાચી. નહીં તો શું કહેવાય કે વધારે પડતો સ્નેહ એટલે કે શું કહેવાય જે નુકસાનકારી હોય, મતલબ જે દુર્ગતિ તરફ લઈ જાય એવા સંસ્કાર ન આવે, એનું પણ ધ્યાન રાખવાનું છે. તો અહીંયા એ પ્રમાણે અહીંયા સુદેવ, સુગુરુ, સુધર્મ તરફની જે ભક્તિ વગેરે છે તો એ ભાવ ધર્મની અંદર પણ આવી જાય. તો આ દાનશીલ તપ અને ભાવ પછી આપણે કીધું કે એને શું કહેવાશે?
સુધર્મ. શું કહેવાશે? સુધર્મ. જેમાં આપણે ચારિત્ર પણ સમજી લેવા. બરાબર? ચારિત્ર છે આપણે શું આપણે જે સામાયિક કરીએ છીએ, સામાયિક, પ્રતિક્રમણ, પૌષધ, પૂજા, નવકારવાળી, સ્વાધ્યાય વગેરે આ પણ શું છે? એક પ્રકારનું ચારિત્ર અથવા ધર્મ. બરાબર? તો એને સારી રીતે આપણે કરીએ સુધર્મ. તો હવે એ બધું જાણે. બરાબર ને? આપણે શેની અંદરથી આ વાત નીકળી છે? અવિરત સમ્યક દ્રષ્ટિ. કયું? અવિરત સમ્યક દ્રષ્ટિ એટલે તો કે સુધર્મ ને સંયમ જીવન શું છે એના વિશે જાણે, શ્રાવક જીવનની મહત્વતાને પણ સમજે, સામાયિકના ફળને પણ જાણે, પ્રતિક્રમણ કરવાથી શું લાભ છે એને પણ જાણે, નવકારશી, કોરશી, સાડકોરશી, પરિમત આદિ એના પચખાનના પ્રભાવને પણ જાણે. બરાબર? વાસ્તવિકતા બધી જાણવા છતાં પણ સંસાર કદાચ કર્મને વશ અથવા સંસારની મૂર્છાના કારણે, સંસારના મોહના કારણે એ જાણવા છતાં છોડી શકે નહીં. જાણવા છતાં એને છોડી શકે નહીં. તો એને શું કહેવાય છે? અવિરત સમ્યક દ્રષ્ટિ. અવિરત વિરતિ એટલે અટકવું, વિરતિ એટલે અટકવું અને અવિરતિ એટલે અટકવું નહીં. જાણે સમજે. બરાબર? કેટલાક જીવો છે કર્મ સંજોગે નથી કરી શકતા, કેટલાક જીવો છે સંસારના મોહના કારણે નથી કરી શકતા. પછી સંસારની અંદર શરીર પણ આવી જાય ને પરિવાર પણ આવી જાય, સગા સંબંધી પણ આવી જાય, અનુમાન મોહ કસાય વગેરે એ પણ બધું આવી જાય. તો એના કારણે એ છોડી શકે નહીં. તો એને શું કહેવાશે? અવિરત સમ્યક દ્રષ્ટિ. ઓકે. હવે કર્મ સંજોગે આપણે વાત કરીએ તો જેમ દેવ અને દેવીઓ છે, બરાબર ને? દેવ દેવીઓ છે, ઇન્દ્ર છે, તો ઇન્દ્ર હંમેશા સમ્યક દ્રષ્ટિ હોય. ઇન્દ્ર હંમેશા સમ્યક દ્રષ્ટિ હોય, બધું જાણે છે. સર્વવીરતી ધર્મનું ફળ શું છે ખ્યાલ છે. શ્રાવક ધર્મ જીવનનો લાભ શું છે એ પણ ખ્યાલ છે. બધું જાણે છે. જે આપણે શું કહેવાય કે છેલ્લા લગભગ 12-13 વર્ષથી ભણીએ છીએ અને જે પણ ખ્યાલ આવ્યો એ ઓલા દેવ ઉત્પન્ન થતાની સાથે એને અંતર્મુહૂર્તની અંદર બધું ખ્યાલ આવી ગયો હોય. ઉત્પન્ન થતાની સાથે કહું, માત્ર અંતર્મુહૂર્તની અંદર. બરાબર? પણ થાય શું? તો કે આપણે 15 વર્ષે પણ ભલે શું કહેવાય 15-20 વર્ષે પણ આપણે કદાચ સામાયિક, પ્રતિક્રમણ કે નવકારથી, ઉપવાસ, એકાસનું કે પુરુષી વગેરે તપ કરતા થયા, આચરણમાં મૂકી શક્યા. દેવોમાં એવું થઈ શકતું નથી. હા, વિચાર તો કરો કે આપણે તો બધું ભેગું કરવું પડે. આપણે તપ માટે કદાચ શું કહેવાય તપ કરવું હોય તો પણ છોડવું પડે. બરાબર ને? અને ભોજન કરવું હોય ત્યારે બધું ભેગું કરવું પડે. બરાબર ને? આપણે એવું તો છે નહીં કે ઈચ્છા કરી ચાલો આવી જાઓ, એવું તો થતું નથી. પરંતુ છતાં પણ શું કહેવાય દેવોમાં એવું કાંઈ કરવાનું નથી, ભોજન પણ કરવાનું હોતું નથી. પરંતુ છતાંય એ લોકોને શું થાય છે? તો કે વિરતિ આવી શકતી નથી. વિરતિ એમની પાસે એટલે કે એ શું કહેવાય કે આરાધના જ કરી શકતા નથી, પચખાણ કરી શકતા નથી. દેવો નવકારશી પણ ન કરી શકે. એટલે અમારે તો અમે ભણતા ને તો શું કહેવાય શું કરો છો? હા, ખાતા જ નથી એટલે નહીં, ઈચ્છાથી જ આહાર થઈ જાય. સાંભળો, ઈચ્છાથી આહાર થઈ જાય. હા, મીનાબેન કે ચક્રવર્તીની ખીર બનાવી છે, મીનાબેન ખાવી છે, ઈચ્છા થઈ ગઈ, પેટ ભરાઈ ગયું. બોલો, કેવું કહેવાય? હા, યસ, ઓળકારે આવી જાય. હા, પેટ ભરાઈ ગયું, બસ બીજી સેકન્ડ. હા, મોજ મજા. પુષ્પાબેન પૂછે પછી શું કરે? પછી માર્કેટમાં આટો મારે, વાવડીમાં જાય, આનંદ મજા કરે. ચાલો શું કરે એમ તો કે એ લોકો નાચ ગાન શું કે વર્ષો સુધી ચાલતા હોય. નાટક કેટલું મોટું ચાલતું હોય, વર્ષો સુધી નાટક ચાલતા હોય. અને બંધાય જ અવ્યક્ત છે એટલે કર્મ સમ્યક્ત્વી છે. સાંભળ્યો, સમ્યક્ત્વી છે છતાં પણ પાપનો ત્યાગ કરી શકતા નથી. જાણે છે, પશ્ચાતાપ પણ છે,
જાણે છે, પશ્ચાતાપ પણ છે, પણ છતાં પણ એ વીરતીમાં આવી શકતા નથી. એટલે ચાલુ જ રે, કંચનભાઈ ચાલુ જ રે, ચાલુ જ રે. પણ બધા નવા દેવો- કર્મો નો બંધાય ને. ફરીથી આમાં કર્મ ચાલુ જ રહે છે કે છે? ચાલુ જ રે, ચાલુ જ રે, નવા ચાલુ જ રે. નવા કર્મો નવા- નો બંધાય ને. નવા કર્મ ચાલુ જ હોય, ચાલુ જ હોય. કંચનભાઈ જેમ ત્યારે તો આપણે અનંતકાયમાં ભાવ થાય એકદમ એમ એ લોકોને ભાવ નહીં થતા હોય કે મોક્ષ સુધી પહોંચવાના. એ દેવ જુદા હોય ને, સંતાન. સમ્યક્ત્વ સુધી પહોંચવા સમ્યક્ત્વ જ છે. પ્રવીણાબેન સમ્યક્ત્વ છે. સમ્યક્ત્વ સુધી ભાવ સુધી પહોંચવાના ભાવ છે. પણ જીવ એ આ સમ્યક દ્રષ્ટિ જ છે. હમ આ સમ્યક દ્રષ્ટિ છે. એને એને એ શું કહેવાય, ઉપર વધવાની, એટલે એ બધા પાપો વગેરે છોડવાની, કે પાપોથી અટકવાની અને આરાધનાની અંદર જોડાવાની એને પણ ઈચ્છા થાય કે હું પણ સામાયિક ધર્મ કરું. હમ બરાબર, પણ કરી જ ન શકે. ભાવ સ્વભાવે ઓકે ઈચ્છા હોય, ભાવ હોય, છતાં પણ ન કરી શકે. ઓકે બરાબર. કેવું કહેવાય, આપણને આશ્ચર્ય લાગે ને. હા, બહુ આશ્ચર્ય થાય. જુઓ, હા, યસ, બહુ સરસ. એલાબેન કહે છે ત્યાં દેવલોક છે કે દેવો છે, બધા દેવોની અંદર, માત્ર દેવલોકમાં જ નહીં, ભવનપતિમાં દેવલ ભગાવ ને 180 બિંબ પ્રમાણ સભા સહિત કે ચૈત્ય શું કે ભવનપતિમાં દેવલ ભાગ આવે છે ને, એવું હા સકલમ. સકલ તીર્થની અંદર ભવનપતિ દેવોની અંદર પણ શાશ્વત જિનાલયો અને જિનાલયોની અંદર પ્રતિમાઓ વગેરે છે. બરાબર. હા, તો હવે ત્યાં બધું છે, તો એ લોકો ત્યાં ના જઈ શકે? જાય કે નહીં? હા, જાય કે ના જાય? તમને પૂછું, કે આપણે જઈએ? આપણે જઈએ પોતે પેલા. આપણે અહીંયા ક્યાં છે દેવલોકમાં? આપણે તો ટીવી. વાહ, વેરી ગુડ. આપણે ક્યાં છે દેવલોક? અહીંયા દેરાસર જાય તો કે ત્યાગપૂર્વક ન હોય. નંદીશ્વર દીપ તો જાય એ લોકો મહોત્સવ કરે. આપણે તો મહોત્સવ કરવા જાય ને. બહુ સરસ પ્રશ્ન. જો કે ત્યાં હેલો, મને બોલવા દે વાસણ. જો શાશ્વત ત્યાં જિનાલયો છે, બરાબર, ત્યાં ભક્તિ કરતા હોય, વળી જીનેશ્વર પરમાત્માના કલ્યાણકો હોય, ત્યાં જતા હોય. જાય કે ના જાય? પોતાનું રૂપ મોકલે, ના જાય તો જિનાલયો છે, ત્યાં જતા હોય, કલ્યાણકો વગેરે જતા હોય, વળી સમાવસરણની રચના થતી હોય ત્યાં વગેરે જતા હોય. બરાબર ને? તો કે જુઓ, હવે ત્યાં દેવો રહેલા છે, એ સમ્યક દ્રષ્ટિ દેવો છે. બરાબર ને? એ પણ સમ્યક દ્રષ્ટિ. તમને શું લાગે કે આપણે મોમ્બાસાની અંદર તમે લોકો એકલા જ જઈને છો? અહીંયા બીજા નથી? છે ને? ઓકે, કેટલા જણ છે? હા, છે. કેટલા હશે અંદાજે? 700 જૈન છે. 700 જૈન. એટલે આપણે 700 ની 600 માની લઉં. 600 માની લઉં. 600 માંથી અત્યારે 16 પણ નથી. બોલો, ઘરે બેસીને પણ થઈ શકે કે નહીં? થઈ શકે. ઓકે, ચાલો એના સિવાય. કર્મો. ચાલો એના સિવાય. ઓકે, કદાચ દુકાનો ચાલો, બરાબર. 600 ની અંદર રવિવારે આપણે 60 પણ નથી હોતા. બોલો, રજા પણ છે કે નહીં? હેલો, અત્યારે કદાચ તમે ગાડી ન ચલાવતો હોય, ટ્રાફિક ના પ્રોબ્લેમ હોય, બરોબર. દર રવિવારની આપણે વાત કરીએ જાપની અંદર, એ તો ખ્યાલ છે ને, જાપનો પ્રભાવ કે નવકાર મહામંત્રનું સ્મરણ કરીએ. એટલે શું કહેવાય, નવપદ એના નવનીતિ આપે, ભવના દુઃખ કાપે. આ તો તમે બધા બોલતા હો છો, બધા ખ્યાલ છે, બરાબર. છતાંય કેમ નથી પહોંચતા? એ લોકોને એનામાં ઇન્ટરેસ્ટ રુચિ નથી, ઇન્ટરેસ્ટ નથી, અથવા આળસ છે, પ્રમાદ છે. તો મનુષ્ય ભવની અંદર છે એવું છે શું કે એવું અરુચિ નથી કે ધર્મથી આળસ આવે? ક્ષેત્રનો પ્રભાવ. આળસ નથી, રુચિ નથી. કંચનભાઈ, બીજું બધું એટ્રેક્ટિવ લાગે છે, અને આ છેલ્લે યાદ આવે. બરાબર ને? તો બસ તમને શું લાગે, મનુષ્યમાં એકલું જ આવું હોય? બરાબર, કેમ કે આપણા જેવા જ ત્યાં ગયા હોય, આપણા જેવા જ ત્યાં ગયા હોય એમ.
બરાબર. હવે અહીંયા આપણે શું કહેવાય કે વળી હા ક્લાસનો ટાઈમ થયો હોય કદાચ સ્વાધ્યાયનો અથવા પૂજાનો ટાઈમ થયો હોય એમાં વળી કોઈકનો ફોન આવી જાય 10 મિનિટ નીકળી ગયા હવે મોડું થઈ જશે કોઈ થાય આવું ત્યાં તો દેવ જાગૃત હોય ને, એ લોકોને ક્યાં ફોન આવવાનો હોય? હા ત્યાં તો દેવ ત્યાં કોઈનો ક્યાં ફોન આવવાનો તમને કોણ પહોંચી શકે મારા ભગવાન એ તો બધે ટાઈમસર જતા જ હોય છે, દેવને કઈ મોડું જવાનું હોય ને, એ બધે હા. ટાઈમસર પહોંચતા હોય. એ લોકો તો જાગ્રત હોય બધે. બરાબર હમ મહાવીરનો જે જન્મ અથવા જે છેલ્લો દેવલોકમાં ગયા આટલું બધું એમને અહીંયા જયારે 27 માં તો દેવલોકમાં એ ઘરે શું ત્યારે પછી પાછો એ મનુષ્ય જન્મમાં એને પછી જાય તો દેવલોકમાં એનું શું કહેવાય? યસ આ પ્રશ્નનો જવાબ મને આપવા જેવો લાગે એક ત્યાં સુધી યસ ભગવાન મહાવીર સ્વામીનો જીવ 26મો ભાવ બરાબર ને 26મો ભાવ દેવલોકમાં બરાબર ને દેવલોકની અંદર હવે ત્યાં પ્રાણતકલ્પથી 10મા દેવલોકમાં એ સાગરોપમનું આયુષ્ય એમને ત્યાં ભોગવ્યું. તો હવે એમને ત્યાં શું કર્યું? બરાબર ને ત્યાં શું કર્યું? કેમ કે આત્મા ઉત્તમ લીધો છે તો કે ત્યાં એ દેવલોકની અંદર રહેવા પછી પણ હવે તીર્થંકરનો આત્મા હતો. પૂર્વ ભવની અંદર 60 લાખ વર્ષનું આયુષ્ય. કેટલું? 60 લાખ વર્ષનું આયુષ્ય નિસંયમ જીવન, જેમાં સોરી 60 લાખ એ ઋષભદેવ ભગવાનનું હતું મારા ખ્યાલ પ્રમાણે. અહીંયા આપણે કહીએ કે નંદન ઋષિના ભવની અંદર બરાબર નંદન ઋષિના ભવની અંદર કેટલા માસક શ્રવણ તપ કરી? 11,80,645 બરાબર છે ને? શું કર્યું હતું? માસક શ્રવણ તપ બરાબર માસખમણ તપ અને પાછું સંયમ જીવનની અંદર હવે તમે વિચાર કરો તો તે વખતે એ સંસાર તરફથી સાવ વિરક્ત થયા. કેવા? સંસાર પ્રત્યેના સાવ વિરક્ત ભાવ થયા અને ત્યાર પછી દેવલોકમાં ગયા તો ત્યાર પછી દેવલોકના સુખોની અંદર પણ એ રંગાયા નહીં, ત્યાં પણ એ વૈરાગ્ય ભાવથી રહ્યા. શાળા ઘરેથી નીકળ્યો હા સવારે આપણે ખાઈ લીધું ને પછી ઘરેથી નીકળ્યો હોય. એટલે વૈરાગ્ય ભાવની અંદર હતા, મતલબ પૂર્વ ભાવના જે સંસ્કારો એમને બીજા ભાવ. હવે શું છે ત્યાં તીર્થંકર નામકર્મ પણ બાંધેલું છે, તીર્થંકર નામકર્મ પણ બાંધેલું છે અને આત્મા ઉત્તમ વૈરાગ્ય એટલે એ દેવલોકના સુખો એમને સ્પર્શી શક્યા એટલે એ તરફ આકર્ષણ ન થયું. ભગવાન પોતે પોતાના વૈરાગ્ય ભાવની અંદર જ રહ્યા. એ માત્ર ભગવાન મહાવીર સ્વામી નહીં પરંતુ પાર્શ્વનાથ પણ એટલે તીર્થંકરનો આત્મા હોય કે ઉચ્ચતમ આત્માઓ હોય જેમાં એકાવતારી આત્માઓ હોય બરાબર એકાવતારી હોય તો એ આત્માઓ દેવલોકના એ સુખો એને આકર્ષી શકે નહીં એટલે એમાં રંગાય નહીં. કરે બધું કદાચ બરાબર વ્યવહારની અંદર બધું કરે, વ્યવહારની અંદર બધું કરે. જેમ સાધુ સાધ્વી જે ભગવંતો હોય બરાબર તો સંયમ જીવનની ખૂબ અનુમોદના કરતા હોય, એના તરફનો ખૂબ બહુમાન ભાવ હોય, કલ્યાણકો આદિની અંદર સહજ ભાવે જતા હોય. પરંતુ એના સિવાય તો કે બીજા અન્ય સમ્યક દ્રષ્ટિ જીવો હોય, સાંભળજો સમ્યક દ્રષ્ટિ જીવો હોય પરંતુ એટલો પ્રબળ વૈરાગ્યવંત ન હોય તો એ શું થાય તો કે દેવલોકની અંદર એ દેવલોકના સુખોની અંદર રચ્યા પચ્યા પણ થઈ જાય. સંકલ્પ નહીં એ સંસ્કાર. સંકલ્પ કોને કરવો પડે? આપણે ભગવાનથી લો મને બોલવા દે પાછા. સંકલ્પ એમ કે ભગવાન મહાવીર સ્વામી છે બરાબર ને તો એ માસિક તીર્થંકર નામકર્મ બાંધ્યો પછી કદાચ સંકલ્પ કર્યો કે હવે મારે દેવલોકના સુખોમાં રંગાવવું નથી બરાબર ને તો સંકલ્પ નહીં કેમ કે એનો આત્મા જેવો થઈ ગયો હોય. સંકલ્પ કોને કરવો પડે? એનાથી ન થાય એને સંકલ્પ કોને કરવો પડે? ધારો કે એમ કહીએ સાંભળો ધારો કે મારે ગમે તેમ હોય મારે 5 વાગે કે 4 વાગે ઉઠી જ જવાનું છે એવો સંકલ્પ કોણ કરે? મનુષ્ય નહીં જે મોડા ઉઠતા હોય ને તે
સૂર્યવંશી હોય તે, એનાથી ન થઈ શકતું ન હોય, હા, થતું ન હોય કરી તે. શકતું. બરાબર, પછી કાયમ શું કહેવાય નહીં, શું કહેવાય 3 વાગે 4 વાગે ઉભા થઈ જ જાય, જેનું રૂટિન જ હોય એ ટાઈપનું, તો સ્વભાવમાં આવી જાય. સ્વભાવમાં આવી ગયું હોય. બરાબર, હમ. સ્વભાવમાં આવી ગયો હોય. તો ભગવાન જે વૈરાગ્ય ભાવ છે એના સ્વભાવમાં આવી ગયો હતો. ભગવાનને જે વૈરાગ્ય ભાવ હતો એ સ્વભાવની અંદર આવી ગયો. એટલે હવે જો પૂર્વ ભાવની અંદર સર્વવિત્તિ ધર્મની આરાધના હતી, બીજા ભાવની અંદર દેવલોકની અંદર ગયા, પરંતુ દેવલોકની અંદર અવિરતિ આવી ગઈ. શું અવિરતિ આવી ગઈ? હવે તો ત્યાં પણ પાપ, એને પાપ બંધ સાવ નહીવત જેવો છે અવિરતિના કારણે. અવિરતિના કારણે કેમ કે નહીવત જેવું કારણ તો કે બંધાય છે, પરંતુ એનો જેમ આપણે કોઈ પણ કર્મ બાંધતા હોઈએ ને તે વખત 4 વસ્તુઓ નક્કી થઈ જાય. કઈ કઈ કોઈને ખ્યાલ છે? રસ, પ્રદેશ, તો ચારે 4 વસ્તુ એક કોણ છે? એક જણ બોલજો. વેરી ગુડ. પહેલા કર્મગ્રંથની પહેલી ગાથામાં આપણે શીખ્યા પ્રકૃતિ, રસ, પ્રદેશ અને પ્રદેશ અને સ્ત્રી. મળી ગયું કે યાદ આવી ગયું? સ્થિતિ મળી ગયું. કરીને યાદ થોડુંક આવ્યું. હા, યસ, સરસ. પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશ. પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશ. બરાબર. હવે જે પ્રકારે આપણા રાગ દ્વેષો હોય, બરાબર, જેવા પ્રકારના રાગ દ્વેષો હોય એ પ્રમાણે પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશ નક્કી થાય. હવે અહીંયા એ સંસાર, એ દેવલોકની અંદર રહેલો એ તીર્થંકરનો આત્મા, જેને કોઈ સુખ, એ દેવલોકના સુખોની અંદર કોઈ પણ રસ નથી, કોઈ ઇન્ટરેસ્ટ છે નહીં, એટલે એના તરફનો નથી રાગ કે નથી દ્વેષ. એના તરફ રાગ પણ નથી અને દ્વેષ પણ નથી. એટલે જેમ કહેવાય કે શું, જુએ અને જાણે. ઘણી વખતે શું થાય કે કઈ કરી શકીએ એમ નથી, કઈ કરી શકીએ એમ નથી, તો શું કરવું? વેટ એન્ડ વોચ. જુઓ, બીજું શું? એટલે બસ એવી રીતે, કેમ કે હવે ભગવાન તે વખતે શું કહેવાય કે એ પણ દેવ જ છે. એટલે કોઈ અલાવ શું કહું, ઓલા જે નાચ ગાન વગેરે, નૃત્ય વગેરે કહીને જે જોતા હોય, બરાબર, જોતા હોય અને ગાંડા બનતા હોય, તો એને જોઈને શું કરે? એને કાંઈ ના કરી શકો. બરાબર, કાંઈ કરી શકીએ નહીં. બસ એ પ્રમાણે ત્યાં અન્ય દેવો એ રીતે. તીર્થંકરનો આત્મા કેવો હોય? તો કે વૈરાગ્ય ભાવ વાળો હોય. તેમાં કહીએ, હા, એટલે ત્યાં અવિરતિ છે ત્યાંથી, બરાબર. એટલે જુએ છે, જાણે છે, છતાં પણ એને છોડી શકે નહીં. આ દેવદેવીઓ છે એ કર્મવશાત કે ભવ સ્વભાવે, બરાબર, એ છોડી શકતા નથી. જ્યારે મનુષ્યની અંદર છે આપણા જેવા જીવો, બરાબર, કે જે કેટલુંક કર્મના સંજોગે, કેટલુંક શું કે મોહના કારણે, બરાબર, સંસારની આસક્તિના કારણે એને આપણે છોડી શકીએ નહીં. તો એને શું કહેવાય છે? અવિરત સમ્યક દ્રષ્ટિ. પણ આપણા જેવા કીધું એટલે શું કહેવાય? જે નથી. બાકી થોડું થોડું પણ જે ત્યાગ કરે છે, જેમ કે તમે સામાયિક કરો છો, અત્યારે સામાયિકમાં છો, તો એ શું, તો કે તો અવિરતિ નથી અત્યારે અવિરતિ નથી. હા, પણ સંપૂર્ણ વિરતિ પણ નથી અત્યારે. જેમ શું કહેવાય, સામાયિકમાં છો, અથવા કોઈ કેટલાક પુણ્યશાળીઓ આમાં કોઈ એવા ખરે કે નહીં કે જ્યાં સુધી સ્વાધ્યાય ચાલે છે ત્યાં સુધી મારે આહાર પાણી કઈ પણ ગ્રહણ નહીં કરવું, આવું સંકલ્પ કરવો? એવા પચખાન કરીએ, ધારણા વિગ્રહના પચખાન કરો કે ના કરો? હા, ઓકે, ચાલો. કદાચ 14 નિયમ ધારણ કરતા હો, એક સામાયિક કરતા હો, અથવા શું કહેવાય 14 નિયમની અંદરથી, અથવા એવી કોઈ પણ નાનો મોટો પણ ત્યાગ ભાવ હોય. કદાચ એવું કોઈ શું કહેવાય કે કોઈ પુણ્યશાળી એવું હોય કે શું કહેવાય કે મારે મીઠાઈ નહીં વાપરવાની, આવું પણ બને ને. 14 નિયમમાં વિગય પણ આવી જાય. હા, તો મીઠાઈ ને વાપરવાની. કદાચ કોઈ કહેશો કે આજના દિવસે મારે શું કહેવાય, આ ફ્રૂટ નહીં વાપરવાના કે આ વસ્તુ નહીં વાપરવાની, એવું પણ ત્યાગ એવું કરી શકે ને. કદાચ કોઈ ચપ્પલ નહીં પહેરવાના, એવું પણ કોઈ ત્યાગ કરે. તો નાનું મોટું થોડો પણ ત્યાગ કરે તો એ અવિરતિ ન કહેવાય, સાવ અવિરતિ ન કહેવાય. બરાબર. તો જો એ સમજે ને યથાશક્તિ પ્રમાણે પોતે ધર્મનું આરાધન કરે તો વિરતિમાં આવી જાય છે. બરાબર. તો
અહીંયા આપણે અવિરત સમ્યક દ્રષ્ટિની વાત કરી, બરાબર. સમ્યક દ્રષ્ટિ એટલે શું? તો કે સુદેવ સુગુરુ સુધર્મને સુંદર સારી રીતે યથાર્થપણે જાણે સમજે, પણ કર્મ સંજોગે કે પછી સંસારના એ સુખોને છોડવા અસમર્થ છોડી ન શકે. સંજોગ કોઈ પણ હોઈ શકે, પારિવારિક પણ હોઈ શકે, પોતાનું સમજો હવે પરિવાર તરફથી પણ હોઈ શકે, અને ઘણી વખત એવું બની શકે અંતે એક પ્રકારનો સંસાર કોઈ પણ કારણસર, કોઈ પણ સંજોગ કે કારણોસર એ છોડી ન શકે. કદાચ શરીરથી કદાચ રહી ગયા હોય એમ, બરાબર ને, એ તો આપણે બાનું તો આપણને મળી જાય છે, બરાબર ને, કાંઈ ન હોય બાકી શું કહેવાય. એના માટે કહું છું, ઘણા બધા પુણ્યશાળીઓ એવા મળતા હોય કે દેરાસરના છે ને પગથિયા શું કે જરાક ઊંચા ને લે છે, એટલે જરાક ચડવામાં તકલીફ થાય, પણ સિનેમાક્સમાં છેલ્લા રો પર મસ્ત પહોંચી જાય. જોયેલા છે એટલે કહું છું. હા, તો હવે એને શું કહેવાય? તો એટલે ભાણું એક રીતે શું છે આ, તો કે ભાણું તો આપણે માની પર શું કહેવાય કે સંસારથી શું કહેવાય અવિરત સમ્યક દ્રષ્ટિ પણ કહીએ. શું કહેવાય કે સમ્યક દ્રષ્ટિ કહેવા કે પછી ખાલી, કેમ કે સમ્યક દ્રષ્ટિ તો સુદેવ સુગુરુ સુધર્મને તો માને જ, બરાબર ને. માનતો હોય તો એને શું કહેવાય પચખાન ન કરી શકે, બરાબર, પચખાન તપ ત્યાગ ન કરી શકે, પરંતુ પરમાત્માની સેવા પૂજા બહુમાન વગેરે તો કરી શકે કે નહીં? ભક્તિ તો કરી શકે ને, તો એમાં કોઈ પચખાન નથી. આ ચોક્કસ કરી શકે, બરાબર. પણ શું કહેવાય કર્મ સંજોગે કે પુણ્યના યોગે જૈન કુળની અંદર કે જૈન શાસ્ત્રની અંદર જન્મ મળ્યો, પરંતુ કર્મે જૈન થઈ દઈ શક્યા નહીં, બરાબર. પુણ્યોદયે જૈન ધર્મની અંદર જૈન શાસ્ત્રની અંદર જન્મ મળ્યો, પણ શું કે ભાવથી ન થઈ શક્યા. ઓકે, તો એવું પણ શું દેવલોકમાં, હા, દેવલોકની અંદર જે જિનાલયો છે ત્યાં દેવો પરમાત્માની સેવા પૂજા ભક્તિ બધું જ કરે. હા, પૂજા કરે. યસ, ત્યાં પુણ્ય મળે ને, પુણ્ય મળે, પણ એ પુણ્ય મળે પરંતુ સામે પાપ પણ એટલું બધું થતું હોય. હવે ઇલાબેન પૂછે છે કે ત્યાં કેસર ઘસવાનું પછી દેવો કઈ રીતે કરે? આપણે બધું જેમ શાક બકાલું લેવા જવું પડે એમને ના કરવું પડે, બરાબર. હા, એવું એ લોકો ભાવ ભક્તિ કરતા હોય. કેવી ભાવ ભક્તિ કરતા હોય? ત્યાં એ દેવો કરતા હોય ભાવ પૂજા, બરાબર. આપણે સાંભળો, દેવો ત્યાં ચંદન વગેરે લઈને પૂજા ન કરતા હોય, પણ એ ભાવ પૂજા કરતા હોય. આપણે કેમ કે આપણા જેવા જીવો છે ને, આપણા જેવા જીવો માટે શું કરવું પડે? તો કે ભાવમાં જવા માટે પણ કંઈક ને કંઈક આલંબનની જરૂર પડે, કંઈક મદદની જરૂર પડે, બરાબર. તો પ્રભુની પ્રતિમા, પ્રભુના ગુણો એને સમજવા માટે, પ્રભુના ગુણોને સમજવા પ્રભુની પ્રતિમા, બરાબર ને. જયારે દેવો છે એ દેવો અવધિ જ્ઞાનથી બધું જ જાણે છે પરમાત્મા કેવા છે, એટલે એ ત્યાં જઈને શું કરે? બેઠા બેઠા પણ કરી લેતો કે ના, પવિત્ર સ્થાને જઈને જ્યાં સામે જેવું દ્રશ્ય હોય એવા પ્રકારના ભાવ આવે, તો એટલે ત્યાં એ લોકો જાય. પણ હવે ક્યાંય થાય એવું પ્રભુ પાસે જાય દરરોજ, બરાબર ને, દરરોજ જતા હોય, બરાબર ને, દરરોજ. પણ હવે ત્યાં રાત દિવસ જ નથી, તો શું કરશો? રાત દિવસ જ નથી, હવે શું કરશો ત્યાં? 24 કલાક જાય. આ તો સારું, 12 કલાકે તમને શું કહેવાય સૂર્યોદય ને થાય છે, એટલે તમે કદાચ પચખાન કરી લો છો. નવકારસી નું પચખાન કે આટલા ટાઈમ માટે તમારે નથી કરવું, અથવા પર્વતીથી અમારે આ એકાસનું બ્યાસનું કરવું છે, પણ ત્યાં તો નથી તિથિ, નથી રાત, નથી દિવસ. હવે ત્યાં હાલત શું થાય? એટલે જે લોકો કાંઈ ભાવથી જોવે કે અત્યારે દિવસ છે, દિવસ પણ રાત દિવસ છે જ નહીં. એટલે ભાવથી વિચાર કરે કે હું અત્યારે ભાવથી વિચાર ક્યારે કરે? ભાવથી વિચાર ક્યારે કરે? ભાવથી વિચાર ક્યારે કરે? જ્યાં રાત દિવસ નથી, તો પછી ભાવથી વિચારવાની વાત છે. પણ એને અવધિ જ્ઞાન છે, એટલે એમ તો ખબર હોય ને કે રાત ને દિવસ હોય, અહીંયા ભલે ના હોય. એના માટે બધું સરખું થઈ જાય, રાત અને દિવસ એના માટે બધું સરખું.
એમના માટે બધું સરખું. હવે ત્યાં આઠમ પાંચમ ચૌદસ એમને ત્યાં જવાની હોય જ નહીં. ખાલી માત્ર એ સમયને સાચવતા હોય. શું સમયને સાચવતા હોય? બરાબર. કેમ તો કે સૂર્યચંદ્ર દેવલોક થી નીચે છે. સૂર્યચંદ્ર ક્યાં છે? દેવલોક ની નીચે છે. બરાબર. ભવનપતિ દેવો છે ત્યાં સૂર્યચંદ્ર નો પ્રકાશ જતો નથી. બરાબર. વ્યંતર જાતિના દેવો છે અમુક. બરાબર. તો એ લોકોના પણ એ મૂળ રહેઠાણ તો નીચે જ છે. ત્યાં તો સૂર્યચંદ્ર નો પ્રકાશ જતો જ નથી. જ્યાં પણ સૂર્યચંદ્ર નો પ્રકાશ જતો જ નથી. એટલે જયારે ભાવ જાગે, કોઈ વખત સારો વિચાર આવ્યો, ભક્તિ કરવાની. સારો વિચાર આવ્યો તે વખત થઈ ગયું. પછી ક્યારે ખબર ના પડે. એવું. એટલે ત્યાં ફિક્સ હોય નહીં. એટલે રાત દિવસ હોય, ચાલો આમ છે, આટલું થઈ ગયું, આ દિવસ આખો નીકળ્યો, આમ વિચાર કરી શકીએ આપણે. આજે આખા દિવસની અંદર કાંઈ ન થયું વિચાર કરીએ 12 કલાકની અંદર. બરાબર. કરીએ કે ના કરીએ? બરાબર. ત્યાં રાત દિવસ જ નથી. તો વળી પાછું કોઈ કહેવા વાળું નથી. એ પછી નેક્સ્ટ જન્મનો વિચાર આવે ને, એ પણ ક્યારે ખબર છે? જેમ આપણે ભગવાન ક્યારે યાદ આવે? જ્યારે મુશ્કેલી આવી પડે ત્યારે તને યાદ કરું. જેમ કહેવાય કે હવે હોસ્પિટલમાં હવે શું કહેવાય, હોસ્પિટલની અંદર પહોંચ્યા હોય, હવે છેલ્લો સમય કંઈક સારું થઈ જાય, ચાલો જાપ રાખીએ, કરીએ ને? જાપ રાખીએ તો પછી શું કહેવાય કે ભાઈ સારું સંભળાવીએ. બસ એ લોકોને પણ એવું હોય કે 6 મહિના હોય તે વખતે માળા સુકાય, કરમાય. માળા કરમાય તે વખત લાગે હરે, પછી એને યાદ આવે, ઓ હવે બીજા બહુની અંદર મારે અહીંયા જવાનું છે. જોઈએ કે ક્યાં જવાનું છે. એટલે જાણે છે, બરાબર ને? જાણે છે, પરંતુ જાણવા માત્રથી થઈ શકતું નથી. જ્યાં સુધી આચરણમાં ન આવે ત્યાં સુધી એ હિતકારી થતું નથી. એટલે મૂળ વસ્તુ આપણી હતી કે દેવલોકના દેવો છે, એની પાસે દેવલોકના બધા દેવો નહીં. પાછા બધા દેવોની વાત નથી કરતા, કેમ કે દેવલોકની અંદર મિથ્યા દ્રષ્ટિ દેવો પણ છે, મિથ્યા દ્રષ્ટિ જીવો પણ છે. અભવી સમ્યક સંગમ ક્યાં હતો? સંગમ દેવ ક્યાં હતો? દેવલોકમાં જ ને. દેવલોકમાં સૌધર્મેન્દ્ર એ પ્રશંસા કરી કે પ્રભુ મહાવીર સ્વામી એવા ધ્યાનસ્થ છે, એવા અડગ છે કે એના ધ્યાનમાંથી કોઈ ચલાવવાન કરે નહીં. ઇન્દ્રે પ્રશંસા કરી. અને અભવી એવો મિથ્યા દ્રષ્ટિ સમ્યક બોલો શું કે સંગમ દેવ, અભવી મિથ્યા દ્રષ્ટિ સંગમ દેવ આવીને ભગવાન ઉપર ઉપદ્રવ કર્યા. બરાબર ને? 6 મહિના સુધી. વિચાર કરો કે જે પૂજ્ય છે, ઇન્દ્ર જેને સ્તવના કરી છે, અસંખ્ય હજારો કરોડો દેવી દેવતાઓ જેને નતમસ્તક થઈ નમન કર્યું છે, જેને ઇન્દ્રે પ્રશંસા કરી છે, ગુણગાન કર્યું છે, એવા ઇન્દ્રને પણ પૂજનીય એવા પ્રભુને એ મારવા માટે પહેલા ચલાયમાન કરવાનો પ્રયત્ન કર્યો. એટલે ધ્યાનસ્થ ચલાયમાન કરવાનો પ્રયત્ન કર્યો. થોડા ઘણા પ્રયત્નો કર્યા, પરંતુ છેલ્લે તો એને પોતાના સંપૂર્ણ આવેશ સાથે બધું ચાલુ કર્યું. અને છેલ્લે તો જે કોઈ પણ દેવ એવું ન કરે એવું કાળચક્ર પણ સામે મૂક્યું. કાળચક્ર મોટું ધસમસતું એવું ચક્ર ભગવાનને જોશે તો કોઈને પણ અથડાય, કદાચ મેરુ પર્વત જેવા પર્વત ઉપર કદાચ ટકરાય તો એને પણ ચૂરા થઈ જાય. પહાડ હોય તો પહાડને પણ, મોટો પહાડ પર્વત હોય તો એ પર્વતને પણ ખેદન ભેદન કરી નાખે, એવું કાળચક્ર ઉપર નાખે ભગવાન ઉપર. તમે આવી બુદ્ધિ ક્યારે થઈ શકે? મિથ્યાત્વી હોય, ગાઢ મિથ્યાત્વી. એટલે દેવલોકની અંદર પછી આપણે મૂળ વસ્તુ કહીએ કે દેવલોકની અંદર મિથ્યા દ્રષ્ટિ અને સમ્યક દ્રષ્ટિ બંને જીવો પણ છે. દેવલોકની અંદર સમ્યક્ત્વી પણ છે અને મિથ્યાત્વી પણ છે. પણ એમાં પણ પાછું શું તો કે મિથ્યાત્વી વધારે, સમ્યક દ્રષ્ટિ ઓછા. જેમ અત્યારે કેન્યાની અંદર આપણે કહીએ, મોમ્બાસાની અંદર કહીએ તો મોમ્બાસાની અંદર સમ્યક દ્રષ્ટિ જીવો કેટલા, જૈન કેટલા? આપણે સમ્યક દ્રષ્ટિની વાત દૂર મૂકીએ, જૈન કેટલા? મોમ્બાસાની અપેક્ષા 10% ખરા આપણે? ખાલી મોમ્બાસાની અપેક્ષા 0.1% નથી. બરાબર ને? દેવલોકની અંદર પણ એમ સમજવાનું, કેમ કે સમ્યક્ત્વ પણ ક્યાં પામે છે? મનુષ્ય ભાવમાં છે.
બરાબર. હા, સમ્યક્ત્વ એવું નથી કે માત્ર મનુષ્ય ભાવમાં જ પામે, કેમ કે શ્રેષ્ઠમાં હોય. કમઠનો જીવ છે એ પણ સમ્યક દ્રષ્ટિ પછી થયો. જીન ભક્તે સમકિત પાવે, દેહુજન સ્વર્ગ સિધાવે, એવું આવે છે ને? હા પૂજાની થાય. શુલ્પાની યક્ષ એ પણ જયારે ઇન્દ્રના ડરથી ઓલા જે સિદ્ધાર્થ વ્યંતરે કીધું કે શું તો ભગવાનની આશાપના કરી છે, તને ઇન્દ્ર સજા કરશે, અને ત્યાર પછી હવે શું તો કે એના બચવાથી મારે એક જ ઉપાય શું તો કે જીનેશ્વર દેવની ભક્તિ કરું, આ મહાવીર પ્રભુની ભક્તિ કરું. કેમ કે શુલ્પાની યક્ષ પણ ત્યાં ભગવાનની ભક્તિ કરતા કરતા સમ્યક્ત્વ પામ્યો, એવું કઈક વાત આવે છે. પણ સમ્યક્ત્વ પામ્યો જેવું વાત નથી, પરંતુ ભક્તિ કરવા લાગ્યો. કે પણ કમઠ ભગવાનની ભક્તિ કરતા સમ્યક્ત્વ પામ્યો એવું પૂજાની અંદર આપણે સાંભળીએ છીએ. ગોશાળો પણ. બરાબર. તો મૂળ વસ્તુ એ કહીએ કે સમ્યક દ્રષ્ટિ એટલે સુદેવ સુગુરુ સુધર્મને યથાર્થ સ્વરૂપે જાણે, પણ એ કર્મના સંજોગે અથવા કોઈ પણ એ છોડવાને અસમર્થ હોવાથી એ કોઈ પણ પ્રકારના પાપને ત્યજી શકતો નથી, છોડી શકતો, એટલે વિરતિમાં આવી શકતો નથી. એને શું કહેવાય છે? અવિરતિ સમ્યક દ્રષ્ટિ. હવે અવિરત સમ્યક દ્રષ્ટિ, તો આ જે સમ્યક્ત્વ, સાંભળો, આ સમ્યક્ત્વ આપણે 3 રીતે પ્રાપ્ત થાય કીધું. 3 રીતે. પહેલું ઉપશમ સમ્યક્ત્વ. કયું? ઔપશમિક, ઉપશમ સમ્યક્ત્વ. ઔપશમિક કયું કહીશું? ઔપશમિક. બરાબર. ઔપશમિક જેમાં આપણે 7 વસ્તુઓ કીધી હતી. કોઈને ખ્યાલ છે? 4 કસાય ચાર કસાય, અને હા. 3 યસ. હા, અને 3 દર્શ અને 4 લોભ, કસાય. એને શું કહેવામાં આવે છે? ક્રોધ, એક શબ્દની અંદર નવ દર્શન સપ્તક. સપ્તક. શું કહેવાશે? દર્શન સપ્તક. દર્શન સપ્તક. એમાં જો 3 વસ્તુ આપણે યાદ રાખી લેવાની. મોહનીય કરવાની 3 પ્રકૃતિઓ છે. દર્શન મોહનીય, સમ્યક્ત્વ મોહનીય, મિશ્ર મોહનીય અને મિથ્યાત્વ મોહનીય. આ 3. અને કશાય અનંતાનુબંધી, ક્રોધ, માન, માયા અને લોભ. અને લોભ. લોભ. ફરીથી અનંતાનુબંધી, ક્રોધ, માન, માયા અને લોભ. બરાબર. પછી એવું નહીં કરતા અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાની, અપ્રત્યાખ્યાન સંજલન નહીં, માત્ર અનંતાનુબંધી, ક્રોધ, માન, માયા, લોભ. બરાબર. તો આ 4 કશાય ને દર્શનત્રિક. આને ટૂંકાણીને શોર્ટમાં શું કહેવાશે? દર્શન સપ્તક. શું કહેવાશે? દર્શન સપ્તક. બરાબર. હવે આ દર્શન સપ્તક છે એને જીવ એવી રીતે ઉપશમાવી દે કે કોઈ પણ રીતે એને કેટલુંક ઉપશમાવી દે કે ઉદયમાં આવે ને કેટલાક સમય સુધી કબીશા ઉદયમાં આવે જ નહીં. એટલે એ પ્રકૃતિને દબાવી દીધેલી છે. ઉપશમવાવું એટલે દબાવી દેવું. બરાબર. દબાવી દેવું. અને એ રીતે સમ્યક્ત્વને તે વખતે મિથ્યાત્વ નથી, એટલે શું થયું? મિથ્યાત્વનો અહીં મિશ્ર મોહનીય નથી, સમ્યક્ત્વ મોહનીય નથી, એટલે આ 3 નથી. એટલે શું થાય છે? તો કે જીવને સમ્યક્ત્વ ગુણની પ્રાપ્તિ થાય છે. એટલે સાચું શું છે એના ઉપર વિચાર કરે છે, એના તરફનું આકર્ષણ થાય છે. સુદેવ સુગુરુ સુધર્મ તરફ એને સંપૂર્ણ શ્રદ્ધા, સંપૂર્ણ ભાવ, સંપૂર્ણ સમર્પિત ભાવ આવી જાય છે. બરાબર. તો એને શું કહેવાશે? ઉપશમ સમ્યક્ત્વ. કયું? ઔપશમિક સમ્યક્ત્વ. ઔપશમિક સમ્યક્ત્વ. બરાબર. અને ત્યાર પછી આ જ 3 ને, બરાબર ને, અનંતાનુબંધી, બરાબર, અનંતાનુબંધી, ક્રોધ, માન, માયા, લોભ અને સમ્યક્ત્વ મોહનીય, મિશ્ર મોહનીય અને મિથ્યાત્વ મોહનીય. આ 3 ને શું કર્યું છે? ઉપશાંત કરી દીધા. તો કે જુઓ, સમ્યક્ત્વ મોહનીય, મિશ્ર મોહનીય, મિથ્યાત્વ મોહનીયના જે પૂતગલો છે એને શું કરે છે? તો કે શાંત કરી દે છે. અનંતાનુબંધી કસાય છે. સાંભળો, અનંતાનુબંધી કસાય છે એને તો કે એના જે પૂતગલો છે એને રસોદયથી ન હોય, પરંતુ પ્રદેશોદયથી હોય. હવે રસોદય ને પ્રદેશોદય એટલે શું? અનંતાનુબંધી ક્રોધ છે. બરાબર. અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ. બરાબર. તો હવે એ 4 કસાયો પોતાના મૂળ સ્વરૂપે ન હોય, પરંતુ કયા? તો કે અપ્રત્યાખ્યાનીય કે સ્વંજલનની અંદર ભળી જાય. અનંતાનુબંધી કસાય છે કોની સાથે? તો કે અપ્રત્યાખ્યાનીય સાથે ભળી જાય. એટલે એના જે મૂળ સ્વભાવ છે, બરાબર ને, એનો જે મૂળ સ્વભાવ હતો શું? તો કે સમ્યક્ત્વ નાશ કરવાનો. તો એ સમ્યક્ત્વ નાશ ન થાય કારણ શું? તો કે એ હવે એને પોતાના મૂળ સ્વરૂપે નથી, પોતે પોતાના મૂળ સ્વરૂપમાં નથી અને બીજી રીતે આવી ગયો. એટલે શું થશે? તો કે જે એનો જે પ્રભાવ હોય, એનો જે પ્રભાવ હોય, પ્રભાવ રહી શકે નહીં.
એનો એ પ્રભાવ રહી શકે નહીં. તો એ શું થયું કે એનો પ્રદેશોદય થઈ ગયો. શું કહેવાશે? પ્રદેશોદય હોય. બરાબર. એટલે કેટલુંક હવે પ્રદેશોદય કેવું તો કે હવે એનો જે સ્વભાવને શું કરવું પડે? શું કરવું પડશે? તો કે એની અંદર એ પૂતગલોને નાખવા માટે તો કે એના જે પૂતગલો હતા એના જે પ્રભાવ હતો, એનો જે વધારે પડતો જે પ્રભાવ હતો એને ઓછો કરી નાખ્યો. એને ઓછો કરી નાખ્યો અને ઓછો કરીને શું કર્યું? બીજાની અંદર ભેળવી દીધું. બરાબર. જેમ શું કહેવાય કે કોઈ માપ છે, બરાબર, કોઈ વસ્તુ માપની હોય અને એ માપની અંદર ચાલો ને આપણે કહીએ આપણે કદાચ કપડાં પહેરીએ, બરાબર ને, કપડાં પહેરીએ આમ છે મોટા, બરાબર, મોટું હોય તો સારું ન લાગે, બરાબર ને, પછી શું કરીએ? ઓકે ચાલો ઉભા રહ્યો બીજી રીતે આપણે કહીએ કપડાં ટાઈટ પડે છે, બહુ કપડાં ટાઈટ છે, હવે ટાઈટ કપડાં છે ને પહેરવા છે, નવા છે, પછી શું કરીએ? સિલાઈ ખોલીને થોડું પહોળું કરીને, બરાબર ને, મતલબ કે જે સિલાઈ હોય ને સિલાઈ આપણે ખોલીશું, જે ટાઈટ હોય તો શું કરશું? ખોલીને પછી શું કે બીજી સિલાઈ થોડું એ કરીને કરીએ, બરાબર ને. તો એ પ્રમાણે શું થયું તો કે એની અંદર આપણે આવી ગયા. બસ અનંતાનુબંધી કસાય પણ શું કરે છે? અનંતાનુબંધી કસાય સમ્યક્ત્વનો જે નાશ કરે છે તો કે અનંતાનુબંધી કસાય છે એના જે એ પ્રત્યાખ્યાની અંદર ભળી જાય છે, એટલે એનો પોતાનો મૂળ જે સ્વભાવ હતો એમાં રહેતું નથી. એટલે શું તો કે એના જે મૂળ સ્વભાવની અંદર એટલે જે સમ્યક્ત્વને નાશ કરવાનો જે પ્રભાવ હતો એ પ્રભાવથી ઓછું થઈ ગયું. એટલે હવે સમ્યક્ત્વ નાશ થતો નથી, પણ એની મોજૂદગી છે. કોની સાથે? કોની સાથે? તો કે અપ્રત્યાખ્યાની કે પ્રત્યાખ્યાની અંદર જે પણ હોય એની સાથે આવી ગયો, બરાબર. તો એ પોતાના મૂળ સ્વરૂપે નથી, બીજાની સાથે ભળી ગયો, એટલે એને શું કહેવાશે? પ્રદેશોદય. તો એવી રીતે સમ્યક્ત્વ મોહનીય, મિથ્યાત્વ મોહનીય, મિશ્ર મોહનીય, બરાબર, એ બંને પણ શું થઈ જશે? તો કે સમ્યક્ત્વની સાથે ભળી જશે, સમ્યક્ત્વ મોહનીયની સાથે ભળી જશે. તો એ રીતે ઉદયમાં આવે તો એને શું કહેવાશે? પ્રદેશોદય. અને એવી રીતે જે સમ્યક્ત્વ પ્રાપ્ત થાય એને ક્ષાયોપશમિક સમ્યક્ત્વ કહેવાશે. એટલે તો કે દર્શન કે મિથ્યાત્વ મોહનીય અને મિશ્ર મોહનીય આ અને અનંતાનુબંધી ચા, આ છ ને કેટલો ક્ષય કર્યો છે અને કેટલાકને મંદ પાડી દીધો છે. એટલે ક્ષય પણ કર્યું છે અને ઉપશમાવ્યું પણ છે. એમ કરીને જે સમ્યક્ત્વ પ્રાપ્ત થયું એને ક્ષાયોપશમિક સમ્યક્ત્વ કહેવાશે. બરાબર. તો અક્ષાયોપશમિક સમ્યક્ત્વ અને ત્યાર પછી ક્ષાયિક સમ્યક્ત્વની વાત કરીશું. સાવ સિમ્પલ. સાતે સાતનો દર્શન સપ્તક. બોલો દર્શન સપ્તક કઈ? સમ્યક્ત્વ મોહનીય, મિશ્ર મોહનીય, મિથ્યાત્વ મોહનીય અને અનંતાનુબંધી ક્રોધ, માન, માયા અને લોભ. આને એકદમ ક્લીન કરી નાખે, સંપૂર્ણ રીતે ક્ષય કરી નાખે. સત્તામાં છે જ નહીં, સ્ટોકમાં છે જ નહીં, સંપૂર્ણ ક્ષય કરી નાખ્યો. એટલે હવે સત્તામાં પણ નથી. તો એ રીતે જે સમ્યક્ત્વની પ્રાપ્તિ થઈ એને શું કહેવાય છે? ક્ષાયિક સમ્યક્ત્વ. અને જે તીર્થંકરનો આત્મા હોય કે મોક્ષ જવા વાળો આત્મા હોય એ ક્ષાયિક સમ્યક રીતે હોય છે, બરાબર. જો પહેલાની અંદર ઉપશમની અંદર શું હતું તો કે દર્શન સપ્તકને ઉપસમાવી દીધી છે. ક્ષાયિકની અંદર તો કે ઉદયમાં શું કહેવાય? સત્તામાં છે. અનંતાનુબંધી આજે મિથ્યાત્વ મોહનીય, સમ્યક મોહનીય, મિશ્ર મોહનીય સત્તામાં છે, પણ એને શું કરી દીધું છે? દબાવ્યું છે. પણ સાથે સાથે તો કે એના મૂળ સ્વભાવથી એને ફેરવી નાખ્યું છે. એટલે રસોદયની જગ્યાએ પ્રદેશોદય તરીકે આવશે. એટલે મૂળ સ્વરૂપે નથી. હા એ છે પણ મૂળ સ્વરૂપે ઉદયમાં આવવાની નથી. એટલે સત્તામાં છે પણ ઉદયમાં નથી. તો એને શું કહે છે? ક્ષયોપશમ. ક્ષય કર્યો છે અને કેટલું ઉપશમ આવ્યું છે તો એને ક્ષયોપશમ કહેવાશે. ક્ષયોપશમ સમ્યક્ત્વ. અને આ દર્શન સપ્તક સંપૂર્ણ રીતે ક્ષય કરી નાખે, સત્તામાં રહેવા જ ન દે તો એને ક્ષાયિક સમ્યક્ત્વ કહેવાય છે, બરાબર. ચાલો તો આજે આપણે 3 વસ્તુ જાણી. ઘણી બધી આમ રીતે જોઈએ તો આજના સ્વાધ્યાયની અંદર ઘણી બધી રીતે નવો સ્વાધ્યાય થયો. ઓકે ચાલો સરસ. તો આ સ્વાધ્યાય આપણે આ રીતે કન્ટિન્યુ કરતા રહીશું. આજનો સ્વાધ્યાય કરતા કંઈ પણ જેને આપણે વિરુદ્ધ બોલાયું હોય તો મન વચન કાયાથી ત્રિવિધે મિચ્છામિ દુક્કડમ
સૌને પ્રણામ. જય જિનેન્દ્ર. સર્વ મંગલ માંગલ્ય સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ જૈનમ જયતિ શાસનમ. બોલો બોલો શ્રી મહાવીર સ્વામી ભગવાન કી જય. જય. સૌને પ્રણામ. જય જિનેન્દ્ર. પ્રણામ. જય જય.